નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે પાછા ફરી આપણે આવી ગયા છે એક નવી જ નોકરીની જાહેરાત વિશે માહિતી લઈને. તો મિત્રો, હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. ગુજરાત ગ્રામીણ બેંક ક્ષેત્રીય કાર્યાલય રાજકોટ ધોરાજી સેન્ટર માટે ફાઇનાન્શિયલ લિટરસી કાઉન્સેલરની કરાર આધારિત નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. મિત્રો, ધોરાજીના અંદર આ નોકરી છે ખાલી, અને તેના અંદર પોસ્ટનું નામ છે ફાઇનાન્શિયલ લિટરેસી કાઉન્સેલર. ગુજરાતના ગ્રામીણ બેંકની નાણાકીય સમાવિષ્ટ નીતિ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને નાણાકીય જાગૃતિ તેમજ બેન્કિંગ અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવાના હેતુથી ધોરાજી જિલ્લો રાજકોટ સેન્ટર ખાતે ફાઇનાન્શિયલ લિટરસી કાઉન્સેલરની પોસ્ટ માટે છે એ આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. નિમણૂક પ્રક્રિયા સંબંધિત અરજી ફોર્મ અને જરૂરી વિગતો ઓનલાઈન વેબસાઇટ પરથી તમને મળી રહેશે. વેબસાઇટ નોંધી લેશો મિત્રો, www.gujaratb.in requirement.php પરથી મળી રહેશે. હવે મિત્રો, તેના અંદર તમારે એનાઉન્સમેન્ટ રિક્વાયરમેન્ટ પર છે એ જવાનું છે, અને ત્યાંથી તમે અરજી ફોર્મ છે એ તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. પસંદગી પ્રક્રિયામાં કોઈપણ ફેરફાર અથવા સુધારા વધારા માટે બેંકની વેબસાઇટ પર છે એ વખત બધું મૂકવામાં આવશે. મંજૂર કરવું કે ના મંજૂર કરવું તે બધા જ હકો બેંકના સત્તાધિકારીઓને આબાદિત રહેશે. લાયકાતની વાત કરવામાં આવે તો સંપૂર્ણ સમય માટે લાયકાત ધરાવતા પ્રશિક્ષક કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવશે. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શન આપવાનું જ્ઞાન ધરાવતા કોઈપણ સ્નાતક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શન ધરાવતા સ્નાતક એટલે કે જેમણે ગ્રેજ્યુએટ કરેલું છે તે તમામ ઉમેદવારો આમાં અરજી કરી શકશે. તમારા પાસે સ્થાનિક ભાષાનું જાણકારી હોવી જોઈએ. કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. બેન્કિંગ, કાયદો, નાણાં, સંવાદ કૌશલ્ય અને ટીમ વર્કમાં નિપુણતા ધરાવતા હોય તેવા અથવા તો નિવૃત્ત બેંક અધિકારી અથવા ભૂતપૂર્વ સૈનિક વગેરે છે તેને આના અંદર પ્રાધાન્ય આપવામાં આવશે. મહિને તમને 19,300 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. 21 વર્ષથી લઈ અને 65 વર્ષની ઉંમર સુધીના વ્યક્તિ આમાં અરજી કરી શકશે. મિત્રો, 21 વર્ષથી 65 વર્ષની ઉંમર સુધીના બધા જ લોકો આમાં અરજી કરી શકશે. પગાર અને ભથ્થા મળીને કુલ તમને મહિને 19,300 રૂપિયા ચૂકવવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ છે 25/7/2025. મિત્રો, ધોરાજીના અંદર સારા પગારની આ નોકરી કહી શકાય. જે લોકો કોલેજ કરેલા છે તે લોકો આમાં અરજી કરી શકશે. અરજી મોકલવાનું સરનામું ગુજરાત ગ્રામીણ બેંક પ્રાદેશિક કાર્યાલય, બીજો માળ, વિરલ હાઇટ્સ, અયોધ્યા ચોક પાસે, 150 રિંગ રોડ, રાજકોટ. વધુ માહિતી માટે આપણને કોન્ટેક નંબર આપેલો છે, તેના પર તમે કોન્ટેક કરી શકો છો. 028 12 96 60 50. આના પર તમે વિશેષ માહિતી મેળવવા માંગો છો તો તમે કોન્ટેક કરી શકશો. હવે મિત્રો, આ છે એ ગ્રામીણ બેંક એટલે કે અત્યારે આપણું છે એ ભારત દેશ છે એ વિકસિત એક વિકાસની અંદર હરણફાળ માંડી રહ્યો છે. તો તેના અંદર લોકોને જાગૃત કરવા, લોકોને છે એ તમારે બેંકના અંદર છે એ નવી નવી યોજનાઓ, ઇન્વેસ્ટમેન્ટ, આ બધી જ બાબતો માટે તમારે ફિલ્ડ વર્ક કરવાનું રહેશે. એટલે કે કાઉન્સેલર એને કાઉન્સેલિંગ કરવાનું રહેશે, એને સમજાવવાનું રહેશે. ફાઇનાન્શિયલ એટલે કે આર્થિક રીતે કઈ રીતે એ લોકોએ ક્યાં રોકાણ કરવું જોઈએ, શું કરવું જોઈએ, એ બધી જ બાબતો તમારે એમને સમજાવવાની આવશે. અને મહિને તમને 19,300 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. મિત્રો, ખૂબ સારો પગાર કહી શકાય. ધોરાજીમાં જે લોકો નોકરી કરવા માંગે છે, રાજકોટ જિલ્લામાં જે લોકોને નોકરી કરવાની ઈચ્છા છે તે લોકો આમાં અરજી કરી શકે છે. આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો.